ખરેખર કેવો સમય આવ્યો છે. દિવાળીના દાડે પબ્લિક ઘરને કલર કરાવે અને મારે પગથિયે નહીં ઠકાણો નહીં. ચૂયો છે ને? ચૂયો છે? પોલીસ છે મારા વિશે ભણાય ચૂલ્યા. છોકરા હશે નહીં, કશો વાંધો નહીં. દિવાળી નજીક આવી છે ને એટલે બધું રહેવાનું, કાયું ના થવાય ખોટું એમ. હું ચકરી વેડા કરી યાર, વાજી જાય એટલે શું કર્યું આજે? હે શું કર્યું? હે મસ્કરી કરે છે? એક કે પથ્થરે માથું ફોડી નાખ્યો હમણે. તારો બાપો ટીકડી ફોડે રે, અરે વાગો બોમ ફોડે રે. કેવો સમકાયો ઉલડ્યું તું, બેઠું ઉલડ્યું તું. હવે તારે બીજું કોમ શું હોય છે? દિવાળી નજીક આવી નહીં, ટેટા ફોડ્યા નહીં. હે ખરેખર આ તો અરે બોમ હતો, કદાચ હુતડી બોમ હોત ને, હુતડી બોમ હા તો તું મરી જોત. હાથમાં ફોડું, હા હાથમાં ફોડું લ્યા. હુતડી બોમે તમને ખબર નહીં. પહેલા ફોડજી, પહેલા ફોડજી, તાકાત હોય તો. કેવું થાય છે? કેવું થાય છે? કેવું થાય છે? કેવી બીક લાગી? તમે અચાનક નાશો તો પછી અમને બીક નહીં લાગી હોય લ્યા? હે પણ આવું તો સમકવાનું ના હોય, છોકરાએ આવું તો ના સમકી. પાણી અચાનક ફૂટે નહીં તો સમકવું પડે એમ. તમે કેમ હાર્યું આદરું છે લ્યા? હે હા હે અમે ફૂમતે જો આ વખત દિવાળી આવે ને એટલે દર વખત જે ટેટા ફૂટી છે ને એવા ટેટા ફૂટશી નહીં, એટલે કીધું અત્યારથી ફોડી લેવું એમ. એટલે કેમ એમ? હા બગડવાની દિવાળી? હા બગડવાની છે? બગડવાની હોત તો સારું હતું, પણ આ વખત બગડવાની નહીં યાર, એટલે તો મૂડ નહીં. એટલે પણ ચોખ્ખું કોકી યાર, શું કહેવા માંગો છો તમે એમ? એટલે આ વખત આપણા પરમો કોઈ મેટર ચાલે છે? ના હા ના. બધા રાગમાં જ છે ને? ઓય આમ તો બેસતા વરના દાડે ગમે એના સમાધાન કરવાનું હતું, એટલે ઘડીક આ ઘેર મનાવા, ઘડીક આ ઘેર મનાવા, એટલે ચા પાણી અને કહુંબા કરવાની મજા આવતી. તાણી પેલા મફુજી એમ નહીં, મફુજી જાણથી આગેવાન થઈ ગયા છે અને ચિકર એવા સમજાયા છે ને એટલે મારા વચ્ચે લડી એમ જ નહીં. દાંટવાડો છે એને આગેવાની માં આવીને અને દાંટવાડો છે. ખરેખર ચોય રીંગણા નહીં. અને કેટલો સમય થયો એટલે આ ઝઘડા તો એ મેન વાત હીરી તાણી. કાતરો ઉડતી, ધોકા ઉડતા, હે જેવા લડતા મારા ઓળશાન. ખરેખર અરે આગેવાની માં આયા છે તાની પથારી ફરી ગઈ છે એમ. હવે તો ગોમમાં કોઈ લડવા નહીં જતા, મીટિંગો કરી. અમે એમ કઉ છું તાણી. હા શું કરશે હવે? શું કરશે? હે હવે તો તને બરોબર નો થાપાવું અને બરોબર ના આપણે બે લડા, પછી મફુજી સમાધાન કરવા આવશે. આપણે બે વધ્યા છે હવે ગોમમાં. વાહ ભાઈ વાહ. એક કામ કરો, હું તમારા હાથ ને પગ ભરી નાખું, બરાબર? પછી મપુજી સમાધાન કરવા આવશે. આ બધું કરશો તો ગહામણ કને અડશે? એ તો તાણી શું કરવાનું? ગોમમાં તો તાણી લડાઈ એમ જ નહીં. તાણી આ 12 મહિના તમને ખબર છે અમુક ટાઈમે મેં ઓમથી ઓમ કોણ ભર્યા છે, પણ મારા વિશે કોઈ ફરક જ નહીં પડતો. ફરક નહીં પડ્યો, કારણ કે છે ને મપુજી એવી શીખાઈ દીધી છે એમ, બીજું કોઈ નહીં. હવે તમે કોઈક આઈડિયા લાવો, એમાં મારો પૂરેપૂરો સાથ. એવું વિચારો એમ. ઉમતે આઈડિયા આવી ગઈ. શું? ઓય આવો તમને કહું, ગમે એવા ની લડાતા હોય ને તોય લડશી. એવું? હા બીજું કોઈ નહીં. આ દિવાળીમાં કોકના ઘરે ખાવું છે, કહુંબા કરવાથી અને ચા પાણી કરવું છે. કોને ભરવાસી અને હળગાવું છે. ફરકાવું છે. જો થોડું ખાલી હળગ્યું ને પછી તો આપણે બે જણા એવી ફૂંકો મારશે ને કે ઓલાવા નહીં દે. હા આમ આવો. વાહ ભાઈ વાહ. લડશી કે નહીં લડે? લડશી એ નહીં લડી ને તો એના બાને લડવું તો પડશે જ. હવે બેસતું વાર આવે છે ને એટલે 2 થી 3 સમાધાન રાખવા છે, એટલે હોદ ઉજી આપણે છે ને ચા પાણી કહુંબો અને ખાવા પીવાનું હેડ્યું જાય. શું કેવું? શાંતિ એમ. હેડો બાબુજી હવે જંગ જોમે કે રંગ જોમે, પણ જો આ બંકાની એન્ટ્રી થાય ને તો એક આખી મેટર જોમ છે. ઝઘડો તો અમે